હવે નંબર 15 પ્રકરણ 1ની વાત આપણે જે છે કરી રહ્યા છીએ. એની અંદર આપણે બીજો મુદ્દો જે છે ભણવાના છીએ. બીજો પ્રશ્ન અથવા બીજો મુદ્દો, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને તેના લક્ષણો. એની અંદર જે પૂછાતો પ્રશ્ન, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો વર્ણો, આવો પ્રશ્ન જે છે પેપરમાં તમને પૂછી શકે છે. અથવા ટૂંક નોંધમાં સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો, આટલું જે છે તમને પેપરમાં પૂછી શકે છે. તો આવો આપણે એના મુદ્દાઓ જે છે એની વ્યાખ્યાઓ જે છે એ લખી લઈએ. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, એની વ્યાખ્યા. સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. એટલે એ વિશે આપેલી વ્યાખ્યા છે. સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય બે જ લક્ષણો આની અંદર આપણે જે છે ભણવાના છે, અથવા એની આપણે જે છે ચર્ચા કરવાની છે. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન, પહેલો મુદ્દો. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. બીજો મુદ્દો, સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ચાલો આપણે આની જે છે એ ચર્ચાઓ કરીશું. તો એસવાયમાં મેં તમને એક સંસ્કૃતિનો અર્થ જે છે બોર્ડ ઉપર કરાવ્યો. જો આપને યાદ હોય, આપણે બેંકમાં જઈને થોડું યાદ કરી કે સંસ્કૃતિ એટલે શું. લગભગ આપણે 38 થી 40 મુદ્દાઓની ચર્ચા સંસ્કૃતિમાં કરેલી. અનેક વસ્તુનો સમાવેશ, ભાષા, ધર્મ, બોલી, શસ્ત્રો, શાસ્ત્રો, વિચાર, પાણી, મકાન, રહેઠાણ, કપડા, ખોરાક, પોશાક, આવા મુદ્દાઓ આપણે લખેલા બરોબર. લગભગ આપણે ત્યારે ગણેલા 39 થી વધુ મુદ્દાઓ જે છે બોર્ડ ઉપર આપણે લખેલા. એ બધા જ તત્વોનો સમાવેશ સંસ્કૃતિમાં થાય. એટલે સામાજિક પરિવર્તન કરતા સાંસ્કૃતિક પરિવર્તન વધુ વિશાળ અને વ્યાપક અર્થ ધરાવે છે. સંસ્કૃતિ ભાષા, કળા, સાહિત્ય, તત્વજ્ઞાન, ઉત્પાદનના સાધનો, ફર્નિચર, યાંત્રિક સાધનો, વિજ્ઞાન, બોલી, સંગીત, રીત રિવાજ, સામાજિક ધોરણો, આ બધું જ સંસ્કૃતિ છે. આપણે જે પોશાક પહેરીએ એ પણ સંસ્કૃતિ, આપણે જે ખાઈએ છીએ એ સંસ્કૃતિ, આપણે જે બોલીએ છીએ એ સંસ્કૃતિ, આપણી ભાષા છે એ સંસ્કૃતિ. બોલી અને ભાષા, ભાષા ગુજરાતી, બોલી તળપદી, એ સંસ્કૃતિ. આમાં આ જે તત્વોમાં પરિવર્તન આવે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. ગાડામ જતા હતા, હવે ગાડામ જઈએ છીએ આપણે. વિચારી ના શકીએ. યાંત્રિક સાધન, યાંત્રિક સાધન, વિજ્ઞાન, કેટલું બધું પરિવર્તન. બોલી, માત્ર ગુજરાતી નહીં, એની સાથે બધી જ બોલી આપણે શીખી ગયા. ઇંગ્લિશ શીખી ગયા, હિન્દી શીખી ગયા. સંગીત, પારંપરિક સંગીત સાથે બીજું સંગીત પણ આપણી સાથે જોડાણ, પરિવર્તન આવ્યું.
ડીજે આપણે વગાડીએ છીએ, ઝીંઝીક ઝીંઝીક ઝીંઝીક. આપણા રીત રિવાજો, મેં હમણાં કીધું રીત રિવાજોની વાત થોડી વાર પહેલા મેં તમને કીધું કે રીત રિવાજ મુજબ સ્ત્રીઓ શમશાને નહોતી જતી, પણ હવે જાય છે. સાંસ્કૃતિક પરિવર્તન. તો સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. સિમ્પલ. ભાગો એના ઘણા બધા. સંસ્કૃતિના ભાગ પાડવા જાવ તો મેં તમને કીધું 40-42 મુદ્દાનો કાર્યક્રમ થયા. એ 40-42 મુદ્દામાં જે કંઈ પરિવર્તન આવે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ. પોશાક પરિવર્તન છે. તમે સાડી પહેરીને આવો છો, તમારો પરંપરાગત પોશાક પહેરીને કોલેજે આવો છો. નાલિયા તો ટોપ ને જીન્સ પહેરીને આવું છું. આવશે કે નહીં આવશે? હા, ધેટ્સ મીન પરિવર્તન. તમે 24 કલાકમાંથી ઓઢો છો, ન્યાય એ તો જતું રહ્યું, હવે એવું કોણ કરે? ધેટ્સ મીન સાંસ્કૃતિક પરિવર્તન. તો આ 40 ભાગમાં આવતું પરિવર્તન એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય બે જ લક્ષણો જે છે આપેલા છે. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. સાધનો, જૂનાની જગ્યાએ નવા સાધનોનો ઉપયોગ એ સાંસ્કૃતિક પરિવર્તન છે. તો સિમ્પલ વાત કહું કે છાશ ફેરવા માટે આપણે ઘરેલું વલોણાનો ઉપયોગ કરતા, દોરડાવાળું, આજે એનો ઉપયોગ કરીએ છીએ. ના ભાઈ, તો મોટરવાળું આવી ગયું. હવે સાધનમાં ફેરફાર થયો. ખેતરમાં હાથી હાલતા હતા, હાથી હાલે. હવે ટ્રેક્ટર આવી ગયું, તો હવે ઓપનર આવી ગયું. સાધનોમાં પરિવર્તન, અને એ આપણે એક્સેપ્ટ કર્યા. બધા સાધનો આપણે એક્સેપ્ટ કરેલા છે. તો બે ત્રણ ઉદાહરણો તમને આપું છું. આવું તો અસંખ્ય લિસ્ટિંગ થઈ શકે. તમે જુઓ કે સવારે ઉઠીને દાંતણ કરતો માણસ, આપણે પહેલા ઉઠીને દાંતણ જ કરતા ને બધા લોકગીતોમાં દાંતણનો ઉલ્લેખ જોવા મળે. તો હું પરોઢી રે મારે દાંતણ કરો, દિવાળી બેન બિલ, લોકગીત. એ દાંતણની જગ્યાએ શું આવી ગયું? શું આવ્યું? આપણે બ્રશ કરીએ છીએ. સાધનોમાં ફેરફાર. તો એ સાધનાત્મક વ્યવસ્થા. આખો દિવસની અંદર આપણે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે જોડાયેલા છે, ઇન્સ્ટ્રુમેન્ટને તમે જુઓ, આખો દિવસની જેટલા યંત્રોની સાથે આપણે જોડાયેલા છે, એ યંત્રોની યાદી બનાવો. પહેલા આપણે એ જ વાપરતા હતા. તમે કહો ના યાર, આ તો બહુ જ બધું જુદું ચેન્જ છે, બહુ જ બધું જુદું વસ્તુ વાપરી રહ્યા છે. તો એ શું થયું? સાધનાત્મક ફેરફારો એ સાંસ્કૃતિક પરિવર્તન છે. સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. રીત રિવાજ, રૂઢિ, મૂલ્યો, વર્તમાન નિયમો, ધાર્મિક નીતિ નિયમો, આચાર વિચાર, પરિવેશ, ફેશન, આમાં કઈ ફેરફાર આવ્યો કે ના રહ્યા? પહેલા હતા એ જ રીત રિવાજ આપણે ફોલો કરીએ છીએ? જરાય નહીં. પહેલા રૂઢિગત જે માન્યતાઓ હતી, મૂલ્યો હતા, એ જ આપણે ફોલો કરીએ છીએ અત્યારે? જરાય નહીં. એમાં પરિવર્તન આવ્યું? પહેલા જે ધાર્મિક નિયમોને આપણે ફોલો કરતા હતા એ જ કરીએ છીએ? જરાય નહીં. એમાં પરિવર્તન આવ્યું? આચાર વિચાર પહેલા જેવા જ છે લોકોના. તમારા ઘરે તમારા વડીલોના જે આચાર વિચાર છે એ પહેલા જેવા હોત તો તમને ભણવા જ ના મોકલે દેલા. પણ તમને ભણવા
મોકલે છે, મીન્સ આચાર વિચારમાં પરિવર્તન આવ્યું. તો આ જે છે એ ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક પરિવર્તનની વાત આપણે જે કરી. આઈ હોપ કે આપને આ સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું અને એના લક્ષણો જે છે એની વાત મગજમાં બેઠી હશે. આજે પ્રકરણમાં ત્રીજો મુદ્દો જે આપણે ભણવાના છીએ એની પણ ચર્ચાઓ આપણી સાથે શરૂ કરીએ જ છીએ. ભારતીય સમાજના સંદર્ભમાં સામાજિક પરિવર્તનની ગતિવિધિ સમજાવો. આવો પ્રશ્ન તમને પૂછી શકે. ભારતીય સમાજના સંદર્ભમાં સામાજિક પરિવર્તનની ગતિવિધિ સમજાવો. એની અંદર કુલ 7 મુદ્દાની આપણે જે છે ચર્ચા કરવાના છીએ. 7 મુદ્દા આપણે જે છે લખી લઈએ. પહેલું, ભારતીય સમાજની સાપેક્ષ સ્થિતિસ્થાપકતા. બીજું, સમૂહવાદી સંસ્થાઓ. ત્રીજું, આધુનિક સામાજિક પરિવર્તનનો પ્રારંભ. ચોથું, લોકશાહી અને સમાજવાદી સ્વરૂપનું આયોજન. સમાજવાદી ઢબની સમાજ રચનાનું ધ્યેય. પાંચમું, સમાજવાદી ઢબની સમાજ રચનાનું ધ્યેય. છઠ્ઠું, ઉદારીકરણ. સાતમું, આર્થિક સામાજિક વિકાસના કાર્યક્રમો. આની અંદર કુલ આપણે આટલા મુદ્દાની ચર્ચાઓ જે કરવાના છે. સામાજિક પરિવર્તનની ગતિવિધિઓની વાત જે છે એ આની અંદર કરેલી છે. તો એ ગતિવિધિઓની ચર્ચા જે છે એ આપણે આમાં નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.